રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજનો વ્લોગ આપણે પૂણા 10 વાગે ચાલુ કર્યો છે અને કાલનો વ્લોગ જોયો હોય ને ખબર જ હશે કે આપણે મગફળીમાં ત્રીજું પાણી ચાલુ કરી દીધું, એટલે હવાનું પાણી વારું છે અને કાલ જરાક તબિયત લૂઝ હતી એટલે દવા લઈ લીધી એટલે વાંધો નથી। હવે શરદી જેવું થઈ ગયું, દવાઓ બહુ સેટી ને તડકાની, અને જો સારનો ટાઈમ થઈ ગયો છે એટલે ચા ગરમ કરીને પીવું છું। માન બાપુ ગયા છે આપણે ભાગવારી વાડીમાં નેદવાનું હાલે, મને નેદવું બહુ ઉકલે નહીં ને પાવાનું છે એટલે મારે અહીંયા કામવાનું। એ બે જણા ત્યાં લગભગ આજ બીજું પાણી ચાલુ કરી છે બાપુ, લઈને તો કાલ આપણે પાથરી દીધી, ક્યાંય પાણી હાલે ને અહીંયા પાણી હાલે, અહીંયા બીજું હાલે ને અહીંયા ત્રીજું હાલે। અને પેલો વ્લોગ આપણે મૂક્યો હતો ને 24 કલાક ટૂંકમાં મોડો આવે, ટૂંકમાં આજ 3 તારીખ 2 તારીખ છે તો વિડીયો તમને 3 તારીખે આવીએ, એટલે એ બધા કોમેન્ટ કરે ને એનો જવાબ પાછો છે ને 4 તારીખે આવે, કારણ કે તમારી કોમેન્ટ આવે ને તથા મારે બીજો વિડીયો તૈયાર થઈ ગયો હોય એટલે એનો રિપ્લાય દેવાનો સમય કંઈ મળે નહીં। પછી બીજા દિવસે કદાચ વ્લોગમાં જો કોમેન્ટની રિપ્લાય આપું તો એના પછી પરમદીના વ્લોગમાં છે ને એનો રિપ્લાય આવે, એટલે તમે સમજા નહીં હો લગભગ, તો હું તમે સમજાવું, જરાક ચા પી લઉં। તમે તો ચા આપણે પીવાઈ ગયું અને આપણે વાત કરતા હતા કમેન્ટને એના રિપ્લાયની, તો ટૂંકમાં હું એમ કહેતો હતો કે તમે આ વિડીયોમાં જે કમેન્ટ કર્યો ને જે ગમે એ કમેન્ટ કર્યો ને તો એનો જવાબ આપણે કાલના વિડીયોમાં ના આવે, કારણ કે તમે જે કમેન્ટ કરો ને તો કાલનો વિડીયો આપણે ઓલરેડી બની જ ગયો હોય, પછી એમાં ફેરફાર થાય નહીં, એટલે કાલના વિડીયોમાં ના આવે ને પછી પરમદીના વિડીયો જવાબ આવે, એટલે એક વિડીયો આપણે 24 કલાક વાંહે આવે ને પાછો તમારો રિપ્લાય આવે એટલે બીજો વિડીયો તૈયાર થઈ ગયો, એટલે પાછા ત્રીજા વિડીયોમાં તમારી કમેન્ટની રિપ્લાય આવે। અને પેલો જ વિડીયો આપણે મૂક્યો ખૂબ જ સારા વ્યૂ આવી ગયા છે, અટાણા સુધીમાં 1200 જેટલા વ્યૂ આવી ગયા। હજી આ વિડીયો તમારા પાસે આવીએ તો કદાચ 14-15 થઈ જશે, વાંધો નહીં આવે, એટલે બહુ સારામાં સારો સપોર્ટ કર્યો તમે બધે, ખૂબ ખૂબ આભાર તમારો। આપણું પાણી જોવામાં ક્યાંક હાલે છે, તમને કદાચ અવાજ નહીં આવે તો મને તો આવે છે, માઇક છે ને એટલે તમને નહીં આવે, કારણ કે માઇક આપણે વોઇસ કેન્સલેશન કરી નાખે ને અહીંયા પાસે જવું તો આવે, પાસે જવું નથી, એટલે તમને બધે ખૂબ જ સારો સપોર્ટ કર્યો। પહેલાં જ વિડીયોમાં આપણે રમેશ આહિર બ્લોગ નામની ચેનલ છે ને 6 મહિને મોનિટાઈઝ થઈ હતી, અને આ ચેનલ લગભગ 1.5 મહિના મોનિટાઈઝ થઈ જાય, સબસ્ક્રાઈબર તો હમણાં જ થઈ જાય 4-5 દીમાં જ, પણ આપણે 4000 કલાક વોચ ટાઈમ હોય ને એ થતાં વાર લાગે, એટલે લગભગ 1.5 મહિનો તો લાગી જ જાય। તો જેમ બને આપણે વિડીયો આખા જોજો તો વહેલો વોચ ટાઈમ પૂરો થાય અને વહેલી પાછી આપણે અર્નિંગ ચાલુ થાય, કારણ કે રમેશ આહિર વ્લોગવાળા ચેનલમાં આપણે અર્નિંગ ચાલુ હતી તો એમાં વિડીયો બંધ કરી અને નવી ચેનલમાં વિડીયો ચાલુ કરી। અર્નિંગ ચાલુ હતી પણ એવી કંઈ ખાસ નથી, કોઈક દી 30 રૂપિયા એક વિડીયોના મળે, કોઈક દી 40 રૂપિયા મળતા, કોઈક દી 60 રૂપિયા, કોઈક દી 100 રૂપિયા, કોઈક દી 150 રૂપિયા, પછી વ્યૂ પ્રમાણે આધાર હોય, પણ હવે એ બધું બંધ થઈ ગયું, એમાં હવે પૈસા આવવા બંધ, વિડીયો બંધ એટલે પૈસા એ બંધ। હવે આપણે નવી ચેનલમાં શરૂઆત કરી છે, પણ એમાં આગળ પૈસા કંઈ મળીએ નહીં, હજીમાં વાર લાગીએ, મોનિટાઈઝ થાય તે પછી બધો હરાડો થાય તો સપોર્ટ કર્યા રાખજો, જીમ બને વધુમાં વધુ તો વહેલી તકે આપણે પાછી અર્નિંગ ચાલુ થાય। હવા 10 થયા છે ને લાઇટ વહી ગઈ છે, અને બપોર સુધી તડકો એવો પડે ને ખેતરમાં વાતું કર્યું, કારણ કે હમણાં છે ને ઠાર ઠકર આવે ને હવે બપોર સુધી પવન બહુ ઓછો હોય, તપ પડે એટલે બીજી રીતના ટૂંકમાં સહન ના થાય એવો તપ પડે, ગરમીથી નાય રોગા। હવે લાઇટ તો કંઈ આવે ત્યાં સુધીમાં છે ને આપણે છે ને થોડીક માંડવી ઉપાડી અને મોટો ભાઈ જામનગર નોકરી કરે ને એને માટે ઓરા હારું મોકલાવાની છે, હવે વાંધો નથી થઈ ગઈ છે, ટૂંકમાં 60-70% ખાવા જેવો થઈ ગયા છે, 30-35% જેવું હજી કાચું છે, હવે ધીરે ધીરે આપણે કરી ઓરામાં ચાલુ, કારણ કે અહીંયા જડી જાય વેચાતી, પણ આના જેવી ના હોય, બધી ઓલી હોય નંબરવાળી 90 દિવસ પાકતી હોય ને એ બધી જડે, એમાં મજા ના આવે ખાવાની,
એટલે આ દેશી માંડવીને હે ને હોરા થોડાકીને લીલી માંડવી મોકલાવાની છે. તો એકાદ ઝાડવું આપણે આનથી જ ઉપાડીએ, કારણ કે બકાલામાં પછી નડે. આમાં જો હલામાં નીકળીએ તો ભલે ને, કે પછી આપણે આગળથી ક્યાંકથી ઉપાડીએ. એમ તો આપણે કાલે એક ઝાડવું હમણાં ઉપાડ્યું હતું, એમાં તો ઘણું બધું કાસણ લાગતું હતું. 40% જેવા કાચા હતા, 60% ટૂંકમાં બી ભરાણા હતા. તો આપણે આમાં ક્યાંકથી પાણી નાખી જરાક તો બધું ઉપડી જાય, કે તૂટી જાય. આમ તો જો પાણી પૂગી ગયું, પણ આ એરમાં નથી પીવું. જરાક ઉપાડીને શેક કરી ઉપડે ભલે પાણી નાખીને ઉપાડવા જોઈએ. જોઈ કેવો ફાળ જાય. એક ઝાડવું ઉપાડ્યું, પણ હું હેઠે ટોર હોય ને ટોર તૂટી જાય છે હુયા. એટલે હમણાં છે ને આપણે પાણી છાંટ્યું છે ડોલથી. હવે જીરીક વાર જારું ને તો જમીન પાછી પોચી પડી જાય ને. અટાણે ઉપાડીએ તો ગારો ગારો આવી આવ. થોડીક વાર પછી ઉપાડીને તો ઉપડી જાય સરળતાથી. આવા કંઈક ડેડવા નીકળ્યા હેઠા મેરમાં તો બીજું શું હોય. નવી હાર કારણ કે હાલ સાઈલમાં કિસરાતી હોય તો એ ઠીક છે, વાંધો નથી. આમાં નામી પાકલ નીકળ્યા. આપણે કાલી પડ્યું એમાં તો કાસા બહુ હતા, ધોરા હાવ. હવે એકાઈથી નીકળીએ. આમાં કારા પતરા થવા માંડ્યા જરા જરા. એટલે વાંધો નથી, હવે માપ જ છે ઓરાનો. આપણે તો શું છે, કાંઈ પાણી વારતા વારતા ચાલુ હોય મોટું, તો ત્યાં એ કંઈ વેરું ના આવે, જડે નહીં ટૂંકમાં. પથ્થર એક ઉપાડ્યું હોય કે અહીંયા પીડા, વાં પીડા ધોવા જોઈએ, કારણ કે પાણી છાંટ્યું હતું ને ગારો ગારો થઈ પડ્યો. હાવ આવો કંઈક છે જો ફાલડો. આમાં કંઈક ખબર ના પડે, કારણ દૂર બહુ છે. લાઇટ આવી ગઈ છે, તો પહેલાં આપણે મોટર ચાલુ કરી લઈએ, પછી એને જરાક ધોઈ નાખીએ. એક કોર જેટલું હોય ને આપણે આમ આગળથી ઉપાડ્યું, મને ખૂબ જ સારું દેખાઈ ગયું. આવું કંઈક છે. આજે ઝીણું બીબડું બહુ જાય જો. હવે આમાં પાણી ભરાણું હતું ને અહીંયા, તો અસલ ઉપડી ગયું આખું. હવે જરાક આને ધોઈ નાખી પછી તોડી લઈ. એલિયો મીઠો કેવડી ગરમી પડે જો, ચકલાઈ નાવા આવી ગયા. પાણી આપણું આવ્યું ને અમને મેઢેથી, હવે નાય એન્જોય કરે તડકાના. માંડવી આપણે ધોઈને થોડીક અહીંયા વીકવી, કંઈક અહીંયા વીકવી, જરાક નીંજરી જાય ને પાણી, પછી આપણે ડેડવા તોડી લઈ. એલિયો નાય. દિનેશભાઈ જોવા ધક્કો થયો તો એ વાંથી આમ હાન ધોરકાતો હતો. હા ધોરકાય જ ને, કાસો છે શું કેવું થાય. ના વાંધો નહીં આવે, હવે કંઈ આમ બીક જેવું નથી. 28 મણ કરવી આપણે થઈ જાય. થઈ જાય ને, થઈ જ જાય ને. હજી જતો બીબડા કાલ તમે ઉપાડ્યું ને એમાં જરાક નબળું દેખાણું કે. એ તો અમુક ઝાડવું હોય ને બ્રો. હજી આ ઝીણું ઝીણું બીબડું બહુ જાજુ ને. નહીં એ થઈ જાય બધા મહિના દિન થઈ જાય. થઈ જ જાય ને, રોજ કાંઈ થાય. હવે હું સુહ નંબર ને એવડો પાછો બીજો બધો થઈ ગયો ટૂંકમાં. હવે હુયો બુયો કંઈ બેસે નહીં. હા નાજી છે એના ઉપર જ જાય. હા અને આ પાકળ લીધું એવું સુહ ના કરે. આવું છે. અને હુયા છે એ બધા જો કદાચ થયા હોત ને તો 55 મણ થાય. તો 50-55 મણ એવું થાય નહીં, કોઈ શક્ય જ નથી. હુયો રખડેથી બધો. આ જી 40-45% આ બીબડું નથી. આમ નજરમાં ના આવે. ઓલા વડા દેખાય ને એટલે બાકી બીબડું જ ઉડે. 50% ઉપર છે લ્યો ને બીજા ખોટા હુયા ને બીબડા. આ ઝીણા ઝીણા ને. આવો હમણાં ના ત્યાં 20-22 દી મોરની છે, કઈ નતું. આ બાકી તો હે ને વાર વરસાદી દીધી ને પેલા 15-20 દિન ધક્કો મારી દીધો ને, કઈ થવા નથી દીધું. રોગું દૂર થઈ ગયા તો એ તારે હજી બહુ નથી વૈધી માહિતી. હમણાં થઈ વધારે, હમણાં દૂર છે, હમણાં માહિતી છે. મારે બહુ દૂર થઈ ગયો, હવે આમ હલાતું નથી. તારે જરાક ઘાટી હતી ને એમ વધી ગઈ, ઉસી ગોઠણથી ઉસી વહી ગઈ. આ તો હમણાં 15 દિન થઈ જવાનું છે. હવ
ઈ આ પાણી હુકાય એટલે પાકી જાય ઈ તો. હા હેઠાના હે આમાં તો કઈ વિગત જ નથી પડતી. ઈ તો હો ઓલો ટોર વાળાનો હોય ખીસરાતા હોય કઈ ઉપરા કઈ તૂટી ગયા ને. એમાં તો કઈ કાઢ લેવા જેવું ના હોય. જોઈ લે એ જોઈ થઈ ગયું ભાઈ. જગ્યા ના જેડી એને. હા ગોતી તો લેવો તો અહીંયા નજર. એવું તો કઈ દેખાય. અરે કહેના ક્યાં ચાહતે હો. નવું ચેનલ હે ને સેનાવું છે ને લા નવું નકો રે ટીકડેટી આવું બીજું છોડાયું બીજું છોડાયું મને ના મજા આવી બહુ. આ ફરી છે એમાં આને જો થોડા થોડા કાપી નાખી તો દેખાય ભારીઓ. પછી ફોટો હજી પાડી કાપવાની વાર છે 20 દી પછી ઉપાડીને કાપ્યું ને આ તો થોડી એમ થાય કે ઓહ આ કઈ માંડવી છે કોમેન્ટન હે બહાટી બોલવા માંડ્યા. એટલે આ બધા તો ઓલા હે ને 39 નંબર ને એ બધા આમાં થળીઓ ફાલ હોય ને દેખાય વધારે. આમાં દેખાય ને સારું છે. આ હેરખી જામે તો આ માંડવી ને કઈ પૂગે નહીં પણ જામે તો થાય. ગયા વર્ષે 40 થઈ હતી કે હા 38 મણ થઈ હતી મારે આ વાડીમાં. પવાર 30 ની અટકર છે. હા હા 30 થઈ જાય એટલે ભયો ભયો ચાલે મારે ઉપાડવું જોઉં એમ. હા હાલ હવે હે ને દિનેશભાઈ ભુરાણો કરી આમ થયું આ તો ગારો બહુ આમ થયું હાલો એમ કે જાય. દિનેશભાઈ હે ને કે મોટી પાણી વાળી ને ઉપાડીએ નહીં દૂરી હું હે ને બધી 30 ની જારી વાવલ હે પણ કઈ આમાં વિગત નથી પડતી. તો એક છે માંડવી જેવી હોય પણ દિનેશભાઈ અમૂલ્ય વસ્તુ અહીં હાસવી રાખી ભાઈ કોઠીમડા હવે ક્યાંય જડે નહીં. અને આ દી રોટલા બી ખાવાની મજા આવે વાત પૂરી એટલે હું તો હે ને મારો મેળ કરું પાકલ પાકલ જડી જઈને જાય કાલ બપોરે જામણો લઈ જાય. થઈ બહુ પણ આપણે હજી કાચા છે કારણ કે પાણી બહુ જીરા રાખે ને ઘડીકમાં પાકે નહીં. તાવી પડી હોય ને પાકે ને એ કોઠીંબરનો સ્વાદ એટલે એમ ઘટે નહીં કંઈ. એટલે હું છે ને 2 શિયાળ મેળ કરી લઉં આજ બપોરા કોઠીંબર કે સાથ. મિત્રો આ ઘર પાસે મેં ટ્રાય કરી પણ ઉપડી નહીં જાડવું ને ત્યાં વરસનું વલર મંડે ફૂંગી જરાક છે એટલે આમણા આવ્યો નદાયા ઉપડી તો જાય છે વાંધો નથી આવતો. હજી તો બહુ વાંધો નથી. તારે હે ને જરાક વાવેતર ઘાટું થઈ ગયું બહુ થઈ ગયું જરાક ને બહુ ઘાટી વાવી ને એટલે હુયો બેહવાનું વેરું ના આવે એવી વધી જાય ને એટલે આપણે 20-22 કિલો આપણે વાવી દીધી માપ છે. તો આવું કંઈક છે પછી નહીં 30 લાગે જ ને થાય. શું વાત છે હવ જો તૂટી ગયા. બાકી દવા હુઈ આવ્યા જબરી નથી થયા ને કિમણું જઈને બેહું ને જ નીકી નથી થતું આટા માર્યા રાખે. હા હતા રખડે એ તો ગારો પીડો અડધા 1.5 વાર જાળવામાં ગીરી ગયા દેખાતા નથી. ઝાડવું તો જો જબરું મારા જેવડો હશે. ગોતવાઈ ગયું બધું થઈ ગયો એટલે હરખી કોરી થાય તો જ આમાં દેખાય ને દેખાય નહીં ગમે એવો દાખલો ના કરી. ચલો પીસડા ભેગા ઉમાં વયા જાય ડાર કામ જો ફિટ થઈ ગયા. અંદર ગયા યાર એ દીકરી નહીં હવે હાલો એટલે હાલો આવું છે દિનેશભાઈને. ડેડવા તારે વડો લાગે કે નહીં મારા ડેડવા કરતા? ના રે ના હા જરા વડા લાગે એવું હોય. ગરમી થઈ જાય હજી જો આ ઝાડ હું એક જ ઉપાડ્યું હાવ નાહી રહી ગરમી થઈ ટીપા પડવા માંડ્યા. પવનનો પણ સાટો નથી. બપોર સુધી બહુ તકલીફ થાય. ઓહો આ માંડવીનું અલર ને કેમ આખ્યું આમ નંબરી તો તાતા નહીં ઉગમણો મળી જાય ભૂર એ વાત તો કઈ બનાવો ઓરા બીજું કઈ થાય નહીં. ઓરા નહીં થાય ના રે ના હવે માપ જ છે. પછી બહુ ઓલા કારા પતો થઈ જાય ને મજા ના આવે. ગોઠવી તેલનો ભાગ થઈ જાય અટાણે મજા ના આવે. અટાણે તડકા ધૂમના થોડો વરાય ભાવે. હાંજકનો કાર્યક્રમ હાલો મારા એમાં ક્યાંક મોટર હાલે કટકા ફેરવી નાખું. હું જરાક વહેલો તો થઈ ગયો વહેલો પછી લાઈટ ના રહીએ એવું થોડું. હા ગારો છે દાદા ભલે ગારો હોય. મારે બીબડું વધારે છે ને બીબડું કાઢી જ જાવ. મારે બીબડા ઓછા છે આમાં જો બહુ નથી
છે પણ આમ ઓછા છે. હા એટલા બધા નથી. ઈ તો કામ થાય થાય. આ તો બધું થઈ જ જાય ને. એક એક તો થાય જ. આ વાત મારે બહુ જાય છે. આ ના થાય તો કૂટાઈ જાય. કૂટાઈ જાય. થઈ જાય હાલ. હા નામી થઈ જાય નિભવા જેવું. ખરસાન થઈ જાય. ખરસાન થઈ જાય. હાલો મારે પાણી વરી પાછું હેડે આવી આમને. એકવાર તો પુગાડી દીધું. એકવાર પુગાડી દીધું. પૂણો વાગ્યો હોય ને આપણે ઓલા ડીડવા તોડી લીધા. લાગતું તો જાળવામાં નામી. એટલે થોડાક થયા 1.5 કિલો જેટલા. હજી કાસું બીબડું બહુ જાગ્યું છે. એટલા કંઈક થયા છે ને આ જો બકાલું તુરિયા દૂધલી અને આ પાથરા ઠાવકો એમ થાય જબરો. હજી ઝીણા ઝીણા બીબડા બધા ભીરી જાય હજી 20-25 દીમાં. એટલે એટલા તો ઘણા થઈ પડી 2 જણાને ઓરા. અને હું કે સંદીપભાઈ નવી ચેનલમાં તમારું સ્વાગત છે. હા નવું બનાવ્યું ને અહીં આઈમાં જાહે ને અહીં જ જાય. તો બધા સપોર્ટ કરજો થોડો હા સબસ્ક્રાઇબ કરી દેજો હા તો વાંધો ના આવે. વાંધો ના આવે વિથ ટાઈમ બાપુની વાયો સીબડા હું કહેતો તો પ્રમાણે વિથ ટાઈમ ને બધું કરવાનું એ તો શરત પ્રમાણે તો હું હારી ગયો. હું એમ કહેતો ને 1000 સબસ્ક્રાઈબર થાય પછી વિડીયો ચાલુ કરવા આપણે. છે મેલ દીધા તો આપણે 1000 સબસ્ક્રાઈબર થયા નહીં હું હારી ગયો. તમે તું મોટો કહેતો હતો ને 1000 ના થાય. સાચી વાત તમારી ભાઈ. હવે થઈ તો જાય એ નામી 7.5 8 આ દિવસ થઈ જાય ગયા એમ ને. થઈ જાય બાપુ લેવા સીબડા એક તો ફાટી પડ્યા પાકીને એટલે હવે બધું છે ને ભેગું કરી અને બાસ્કી ભરીને 2 વાગ્યાની બસમાં આપણે પુગાડવાનું છે. 7.5 થઈ ગયા સબસ્ક્રાઈબર. વ્યૂ બહુ સારા આવ્યા. 12 14 પુગી ગયા. તો આવીને આપણે 2 વાગે જવું સીધો દેવા. હા કેટલા વાગે પૂણો વાગ્યો. બપોરે કરી 2 વાગ્યાની બસમાં ચડાવી દઈ. ઓકે 2 કિલો મોકલાવું મારા વાલા એમ કરી. બા હાલો 2 વાગવા આવ્યા હે અને મોટાનો પાર્સલ કમ્પ્લીટ કરી રાખ્યું. ગયા આપણે ગામમાં બસમાં કીધો સીધો સંદીપભાઈ ડ્રાઈવર. ઓકે ધીરે ધીરે મિત્રો પાર્સલ આપણે બસમાં પુગાડી દીધું છે. જે હવે 4 કલાક પછી જામનગર પૂગી જાય મોટા ભાઈ. અને વાડી વિસ્તારમાં એક દુકાન છે રામદેવભાઈ રાવલિયાની. સંદીપ ચાલ ને ઠંડુ બંડુ પીતા જાય તડકો બહુ છે પી લીધું. મારે હજી છૂટતું નથી વિડીયા છે. તો દુકાન ક્યાં છે કહું? ફુલેશ્વર મહાદેવનું મંદિર છે ને એની બાજુમાં જ. અને અહીંથી આપણી વાડી છે જો ઓલી નારિયેલી વાડી. ઝૂમ ફોકસ કરો. હા એ આપણી વાડી. અને આ દુકાનવાળો ભાઈ પાણી વાળાથી હાંધો કાઢવા ગયો કે તમે જીરીકા બેસજો હાંધો કાઢી આવું. હાલો જાવું ઓલા આવે કે દેવાય એ વાત હાસી તારી. દિશા બેહાડી કે આપણે કરો તેડું તો મિત્રો વાગી ગયા એટલે રૂંઢાના 6:45 અને જરાક ઈરના 5ના કાદલ આવતા હતા. સીનની પથારી ફેરવી નાખે. બાકી સીન અટાણે જોરદાર આવે એમ છે. વાંથી સનસેટનો પોઈન્ટ અને અહીં બેઠો અહીંયા પાણી પણ આવી ગયું છે. એટલે પહેલાં તો આપણે કટકો કાઢી નાખી પછી આગળ વિડીયો કરી. મિત્રો આપણે વાત કરતા હતા સનસેટની પોઈન્ટ. તો એમ કહેતો અટાણે નજારો ભારે આવે એમ છે. 6:45નો ટાઈમ થયો છે અને આની કોથી જો સૂરજને કિરણો આમ પડે માંડવીમાં છે ને ચારે કોરા લીલી સમ વાળી કંઈ ઘટે નહીં એવો નજારો આવે ભાઈ. જ્યાં નજર પૂગી નહીં લીલું સમ ને આ બાજુ છે ને કાનભાઈ ત્રીજું પાણી ચાલુ કરી દીધું હથવારો. ક્યાં ગયો ક્યાં આવે જો એ ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે. જીમ સમય જાય એમ પછી બધા મંડાયા થઈ ગયા પાણીમાં. 2 પાણી તો બધા કાઢી લીધા છે. અને બપોર આપણે પાર્સલ બસમાં ચડાવી આવ્યા તે પછી લાઇટ કન્ટિન્યુ હતી એટલે આજ ઘણું બધું પી ગયું નહીં. બ્લોગ કંઈ પછી બનાવ્યું નથી. અટાણે બધું હાલો હવે છે ને આપણે વિડીયોને પૂરો કરી નાખી. વિડીયો થઈ જાય લાંબો એટલે આ વિડીયો આપણે કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો તો લાઈક કરી દેજો. હજી ચેનલમાં નવા હોવ ને હજી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણી ચેનલમાં ખેતીવાડી અને મનોરંજનના વિડીયો ટૂંકમાં વધારે આવીએ તો એ જે જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.